ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચના અંતર્ગત પીઆઈવી કે ભૂતિયાની સૂચના મુજબ જંબુસર પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પો. સ. ઈ. કે. એન. સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પો. કો. રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે રુદ્ર બંગલોસ નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તા પાનાથી જુગાર રમતા ઈસમો પર રેડ કરવામાં આવી હતી। પોલીસે ઘટનાસ્થળેથી પરેશ જયંતીભાઈ પટેલ, કીર્તિ ડાહ્યાભાઈ પટેલ, હિરેન કિરીટભાઈ પટેલ, હર્ષ રમેશભાઈ પટેલ અને વ્રજેશકુમાર બિપિનભાઈ પટેલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી રોકડા ₹10,360, 3 મોબાઈલ ફોન કિંમત અંદાજે ₹2,15,000, 2 મોટરસાયકલ કિંમત 2 લાખ તેમજ જુગારના સાધનો મળીને કુલ ₹4,25,360ના મુદ્દામાલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ ગુજરાત કલમ ન્યૂઝ।